આજ રોજ મહિલા દિવસ નિમિત્તે સેલારી કન્યા પ્રાથમિક શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાપરના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સંદર્ભે માતૃશક્તિ વંદના કાર્યક્રમ સંપન્ન થયો। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી લીલાબેન એન રાઠોડની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન શ્રીમતી અલ્પાબેન પટેલ, તલાટી કમ મંત્રી સેલારી જૂથ ગ્રામ પંચાયત કુમારસારા સેલારીના શિક્ષિકા શ્રીમતી સોનાલીબહેન દેસાઈ, શ્રીમતી અનિતાબહેન પટેલ, કોલીવાસ પ્રાથમિક શાળાના શિક્ષિકા કુમારી અસ્મિતાબેન ગાંભા, પ્રાથમિક શાળા કારુડાના શિક્ષિકા શ્રીમતી અંજુ મનીષાબહેન મંસૂરી તથા કાર્યક્રમના મુખ્ય વક્તા અને ઉદ્ઘોષક સેલારી કન્યા પ્રાથમિક શાળાના શ્રીમતી મિત્તલબેન રાવલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ રાપરના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ગઢવી, મહામંત્રી શ્રી અભિજીતભાઈ ઝાલા, જિલ્લા સહમંત્રી તથા સંગઠન મંત્રી શ્રી ભાવસિંહ ઝાલા, પ્રાથમિક શાળા કોલીવાસના આચાર્ય શ્રી રોહિતભાઈ પટેલ, સેલારી કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી જયંતિભાઈ પટેલ તથા શાળાના શિક્ષકો, કન્યાઓ અને વાલીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી। કાર્યક્રમના અંતે કુમારસારા સેલારીના આચાર્ય શ્રી પ્રકાશભાઈ ચૌહાણ તરફથી સુરુચિપૂર્ણ અલ્પાહારનું આયોજન કરવામાં આવેલ હતું। આવનારો સમય મહિલા કેન્દ્રી છે, એવા સમયે સમાજમાં મહિલાઓ પુરુષ સમોવડી બની ખંભે ખંભો મિલાવી સમાજને સક્ષમ બનાવે એ ખૂબ જરૂરી છે, એવી રજૂઆત કાર્યક્રમના મુખ્ય વક્તા સુશ્રી મિત્તલબેન રાવલે કરી હતી।